नमस्कार मित्रों, स्वागत है तमारू आज आप जबरदस्त हैप्पी बर्थडे वीडियो एडिटिंगनी अंदर। तो आज आप तमने जबरदस्त स्टाइलनी अंदर एक हैप्पी बर्थडे वीडियो एडिटिंग करता शीखवाना है, जो फूल प्रोजेक्टनी अंदर साव सरल सिंपलथी बनाता शीखी शकशो। तो नाना डेमो जोई लो। फूल डेमो आप टेलिग्राम चैनल अंदर तमने मळी जशे। टेलिग्राम लिंक डिस्क्रिप्शन अंदर आपेली है। आज तो मारा भाईनो बर्थडे छे 52। डेमोनी अंदर તમે જે વિડિયો જોયો છે, આ વિડિયોનો એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મળશે। લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે સાઇટ ફીડ આવશે। અર્ન એસી લખેલું છે। તમારે નીચે આ જો લખ્યું છે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અબાઉટ એસી લખ્યું, આના ઉપર ક્લિક નથી કરવાનું। આજે નીચે તમને બીજું કોઈ પણ દેખાતું હોય અર્ન એસી, આના પર તમે ક્લિક કરી દો। રેડી, અહીંયા આગળ તમે ક્લિક કરશો તો આ સાઇટ છે તે આપણે ખોલીને આવી જશે। હવે અહીંયા આગળ સરસનું એક આઇકન દેખાય છે તમને, એના પર ક્લિક કરી તમારે અહીંયા આગળ કોડ લખવાનો છે। રેડી, કોડ છે 01 આટલું 01 લખીને તમે જેવું સર્ચ કરશો તો તમારી પાસે છે આ રીતની નીચે પોસ્ટ આવી જશે। આના ઉપર ક્લિક કરી દેવાનું છે। આ થંબનેલ ઉપર અથવા ટાઇટલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ખુલશે। આના ઉપર તરફ તમે નીચે આવી જાઓ। થોડાક તમે નીચે આવશો તો તમને અહીંયા આગળ લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા આગળ લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ, આના ઉપર ક્લિક કરી દો। ક્લિક કરશો તમારી પાસે જે આ ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવી જશે। અહીંયા આગળ નીચે ઇનપુટનું બટન છે, એના પર ક્લિક કરી પ્રોજેક્ટને એડ કરી લો અને અહીંથી પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાનું છે। તો આગળ જ્યાં લખાઈને આવી રહ્યું છે તેમાં તમારે કાંઈ પણ ચેન્જીસ કરવાની જરૂર નથી। તમારે અહીંયા આવી જવું છે, ઇમેજ આપણો સ્ટાર્ટ થઈ રહ્યો છે। રેડી, તો અહીંયાથી આવી નીચે ઉપર કરશો, નીચે તમને ઇમેજ જોવા મળશે। ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે અને ત્યાર પછી નીચે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે। લાઇન ઉપર તમે ક્લિક કરશો, તમારા ફોટા ખોલીને આવશે। તમારે જે ફોટા પર વિડીયો બનાવો હોય સિમ્પલ તો ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દો। રેડી, તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ જશે। બસ આટલું જ કરવાનું છે, ખાલી ફોટો મૂકી તમારો વિડીયો બની જશે। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દો, તમારો વિડીયો સેવ થઈને આવી જશે।